હલો મિત્રો, કેમ છો? મજામાં છો ને? તો આપણે એક શેઢેપાળે જે ઊભી છે આપણે એક બોરડી. એ આ સામાન્ય બોરડી નહીં, પણ ઓલી મઠબોરડી કહે ને, મઠબોરડી, એના વિશે નહીં આપણે એક વિડીયો બનાવીએ. તો આ શેઢામાંથી ઊભી છે મઠબોરડી. તો કેટલા જોરદાર મઠબોરા આવે છે. આ મઠબોરા હજી નાના છે, અને આ જો આ એકદમ લાઈવમાં તમે આ પાકા થઈ ગયા છે. આ છોકરા ખાય એમાં પાકા છે, એટલે થોડા વેણી પણ લો, કારણ કે છોકરા છે એટલે એમને આ જોશે એટલે ખાવાનો જીવ થશે. એટલે આ મઠબોરડી છે. જો ચારે બાજુથી આપ લાઈવમાં જો કેવા બોરથી એકદમ લથબથ થઈ રહી છે. જો લાઈવ જો મિત્રો, લાઈવ જોવો. આપ લાઈવ જેટલો જોશો એટલો વધારે ખ્યાલ આવશે આપને. અને આ મિત્રો કેવી બોરડી પણ કેવી સરસ મજાની થઈ ગઈ છે. એટલે અમે આપણે બાગાયતી ખેતી વિશે જે ખેતી કરીએ છીએ તેમાં આ બોરડીનો પણ સમાવેશ થઈ જાય. આ પણ એક બાગાયતી પાક ભાઈ છોડ છે કોને. એટલે આ મઠબોરડી છે, અને આમાંથી મને પુષ્કળ એવા પ્રમાણમાં ઘર વપરાશ માટેના ખાવા માટે બોરા મળી રહે છે. વેચવાના હોતા નથી. ઘરે માટે છોકરા આ બોરડીને હજી પાક થાય એટલે જોડી નાખશે આખી કોને. એટલે જોડી નાખશે એટલે કે બધે બોરા લઈ લેશે, અને પોતે બોરડીને સારી રીતે બોર ખાશે અને આનંદ અને મોજ કરશે. મિત્રો, આ પણ બોરડના બોરા ખાવા હોય તો જરૂર કોમેન્ટ કરજો. હું મોકલાવીશ. આપ જ્યાં હશો ત્યાં આવીશ, ચોક્કસથી આવીશ એમાં. કારણ કે આ તો મફતના બોરો છે. કાંઈ આમાં ખર્ચો પાણી કંઈ કરવો પડ્યો નથી. અમારે શેઢે ઊભી છે અને વાવીથી થઈ ગઈ એકદમ મીઠા પાણીથી. એટલે સરસ મિત્રો, આ વિડીયો આપણે ગમે એવો છે અને ગમશે જ. કારણ કે મારા ફોલોવર મિત્રોને ગમે એવો વિડીયો બનાવીને મોકલું તો તેઓ મને લાઈક, કોમેન્ટ અને શેર પણ કરે છે. મિત્રો, જો લાઈવમાં આ બધી આ બોરડી વિશે જાણી લો, અને વળી નેક્સ્ટ વિડીયોમાં આ બોરડી વિશે પણ જણાવતો રહીશ. તો મિત્રો, આ વિડીયો આપણે કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો, અને ફોલો કરજો મારા મિત્રો. હું ઉંમરલાયક માણસ છું, અને તેથી વિડીયો હવે બનાવી શકું એટલો મારી પાસે આમ એટલો ટાઈમ તો છે, પણ આમ એટલું બધી શક્તિ ને એવું બધું જે જોઈએ એ હોતો નથી. એટલે લાઈક, ફોલો અને શેર કરવા વિનંતી. જય જવાન, જય કિસાન.